નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટેટ ટાર્ટ સ્પેશિયલ આજે વાત કરીશું પર્યાવરણના પ્રશ્નો। હા, આ ટોપિક છે મિત્રો આપનો ટેટ અથવા ટાટમાં તમને 10 માર્ક્સનું પર્યાવરણના વિવિધ પ્રશ્નો પૂછાનાર છે। તો આજના વિડીયોમાં આપણે પર્યાવરણના પ્રશ્નોમાં નવા અભ્યાસક્રમ આધારિત ટોટલ 80 વન લાઇનર પ્રશ્નો વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો આ ટેટ ટાર્ટ સ્પેશિયલનો ત્રીજો વિડીયો ચાલો નિહાળીએ। વૈશ્વિક તાપમાન વધારાનું મુખ્ય કારણ કયું છે? સાચો જવાબ છે ગ્રીન હાઉસ ગેસનો વધારો। જળ પ્રદૂષણ અધિનિયમ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? 1974માં અમલમાં આવ્યો હતો। વાયુ પ્રદૂષણ અધિનિયમ કયા વર્ષમાં લાગુ થયો હતો? જવાબ છે 1981। પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? 1986માં। ધૂળ અને ધુમાડાનું મિશ્રણ શું કહેવાય છે? સ્મોગ। ઓઝોન સ્તર કયા ભાગમાં આવેલું છે? સ્ટ્રેટોસ્ફિયર, તે ભાગમાં ઓઝોન સ્તર આવેલું છે। સૌથી વધુ ઓક્સિજન છોડનાર વનસ્પતિ કઈ છે? શેવાળ। પ્રદૂષણ નિયંત્રણ માટે નોઇઝ પોલ્યુશન એક્ટ કયા વર્ષમાં લાગુ થયો? વર્ષ 2000માં પ્રદૂષણ નિયંત્રણ માટે નોઇઝ પોલ્યુશન એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો। પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? 5 જૂનના રોજ પર્યાવરણ દિવસ ઉજવાય છે। ભારતનો પ્રથમ ઇકો ટુરિઝમ વિસ્તાર કયો છે? કેરીલા અને થેક્કડી। પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ થયો? તો પ્રોજેક્ટ ટાઈગર શેના માટે શરૂ કરાયો? તો પ્રોજેક્ટ ટાઈગર જે વાઘના બચાવ માટે આ પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવતો હોય છે। 1973માં તે શરૂ કરવામાં આવ્યો હતો। ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે પ્રખ્યાત છે? તો ગીર ગુજરાતમાં જ આવેલું છે। તો કયા પ્રાણી છે ત્યાં? એશિયાઈ સિંહ, સિંહ માટેનું તે રાષ્ટ્રીય ઉદ્યાન છે, નેશનલ પાર્ક કહી શકાય। ઓઝોન સ્તરમાં સૌથી મોટું ગાબડું ક્યાં જોવા મળે છે? એન્ટાર્કટિકામાં। ઓઝોનનું માપન કયા સાધન વડે કરવામાં આવે છે? ડોબ્સન સ્પેક્ટ્રોફોટોમીટરમાં કરવામાં આવે છે। ક્યોટો પ્રોટોકોલ હેઠળ કેટલા ગ્રીનહાઉસ વાયુ પર પ્રતિબંધ મુકાયો હતો? તો કુલ 6 ગ્રીનહાઉસ વાયુ પર પ્રતિબંધ મુકાયો હતો। ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન કઈ સંસ્થા હેઠળ કાર્ય કરે છે? GEERA એટલે કે ગીરા, તેના હેઠળ તે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન કાર્ય કરે છે। NGTમાં મહત્તમ કેટલા સભ્યો હોઈ શકે છે? 20 સભ્યો। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? વર્ષ 1974માં। કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયારની મોટા પાયે વસ્તી જોવા મળે છે? વેળાવદર। કુનો રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ ખાતે કુનો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલ છે। જંગલના હકનો કાયદો કયા વર્ષમાં આવ્યો? 2007માં। ઝૂમ ખેતીમાં મુખ્ય પાક કયો હોય છે? ચોખા એટલે કે ડાંગર, તે તેનો મુખ્ય પાક છે। ઝૂમ કૃષિમાં પાક લઈ લીધા પછી ત્યાંના લોકો કયું નૃત્ય કરે છે? તો જ્યારે આ ઝૂમ ખેતીમાં આપણે વાત કરીએ આગળના પ્રશ્નમાં કે ચોખા ડાંગર તેનો મુખ્ય પાક હોય છે, તો તેનો પાક લઈ લીધા પછી, લણી લીધા પછી ત્યાંના લોકો કયું નૃત્ય કરતા હોય છે? જવાબ છે ચેરાવ નૃત્ય, તેને ચેરાયો નૃત્ય પણ કહેવાતું હોય છે। ગુજરાતના કેટલા જિલ્લાઓને દરિયાકાંઠાની સીમા અડે છે? આ ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોઈ શકે છે મિત્રો, કે ગુજરાતને કેટલા જિલ્લાઓની હદ સ્પર્શતી હોય છે દરિયાકાંઠાની? તો કુલ 15 જિલ્લાઓની સીમાઓ અડતી હોય છે। બીડી બનાવવા માટે કયા વૃક્ષનું પાન અથવા લાકડું વપરાય છે? ટીમરૂ। દિવાસળી બનાવવા માટે કયા વૃક્ષનું લાકડું વપરાય છે? દેવદાર। ટર્પેન્ટાઇન બનાવવા માટે કયા વૃક્ષનું લાકડું વપરાય છે? ચીડ। હોડી બનાવવા માટે કયા વૃક્ષનું લાકડું વપરાય છે? મેંગ્રોવ। કાથો બનાવવા માટે કયા વૃક્ષનો ઉપયોગ થાય છે? ખેર। બાવળ, બોર, ખેર અને ખીજડો જેવા વૃક્ષો કયા જંગલમાં થાય છે?
કાંટાળા જંગલમાં આ વૃક્ષો થતા હોય છે? ગુજરાતના કયા જિલ્લામાં મેંગ્રુવ જોવા મળે છે? તો મોટાભાગે મિત્રો મેંગ્રુવ જે છોડની એક ઝાડની એક પ્રજાતિ છે તે મોટાભાગે ખારાશવાળા એરિયામાં એટલે કે જે દરિયાકાંઠો હોય ત્યાં જોવા મળતા હોય, જેમ કે કચ્છ સૌથી વધુ ગુજરાતમાં જો જોવા મળતા હોય તો કચ્છમાં સૌથી વધુ, પોરબંદર, નવસારી અને ભરૂચમાં આ મેંગ્રુવ વૃક્ષો જોવા મળતા હોય છે. એવું કહેવાય છે કે જો દરિયાનો કાંઠો રોકવો હોય તો મેંગ્રુવ એ અટકાવી શકતા હોય છે, દરિયાને આગળ વધતો તે અટકાવતા હોય છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની એટલે કે CPCB બોર્ડની સ્થાપના કયા કાયદા હેઠળ થઈ હતી? તો જળ પ્રદૂષણ ધારો 1974 હેઠળ આ CPCBની સ્થાપના કરવામાં આવી હતી. કાર્બન મોનોક્સાઇડ શરીરના કયા ભાગને અસર કરે છે? તો રક્તમાં હિમોગ્લોબિન સાથે તે જોડાઈ જતું હોય છે. પર્યાવરણ શબ્દનો પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? એર્નસ્ટ હેકલે પર્યાવરણ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પાણીના પ્રદૂષણનું માપન કયા પરીક્ષણથી થાય છે? BOD એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. બાયોડાયવર્સિટીનો અર્થ શું છે? તો જીવસૃષ્ટિની વિવિધતા. પૃથ્વી દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 22 એપ્રિલે પૃથ્વી દિવસ ઉજવાય છે. નેશનલ એન્વાયરમેન્ટ પોલિસી કયા વર્ષમાં ઘડાઈ? વર્ષ 2006માં. ભારતનું પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ કયું છે? નીલગિરી. વૈશ્વિક ઉષ્ણતા રોકવા માટે કઈ સંધિ થઈ હતી? ક્યોટો પ્રોટોકોલ, જે વૈશ્વિક ઉષ્ણતા રોકવા માટે થયેલ સંધિ છે. સાયલેન્ટ વેલી કઈ નદીના કિનારે આવેલ છે? કુંતી નદી. ચિપકો શબ્દનો અર્થ શું થાય? તો ચિપકો શબ્દનો અર્થ થાય વૃક્ષને ચિપકી જવું. જે વૃક્ષ બચાવ આંદોલન માટે ચિપકો શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગ્રીન રિવોલ્યુશનનો મુખ્ય હેતુ શું હતો? તો અન્ન ઉત્પાદનમાં વધારો તે તેનો મુખ્ય હેતુ હતો. બાયોસ્ફિયર એટલે શું? તો જીવસૃષ્ટિ ધરાવતો પૃથ્વીનો ભાગ. વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ મહત્તમ કેટલા હેક્ટરની મર્યાદામાં જંગલની જમીનનો અધિકાર મળે છે? 4 હેક્ટરની મર્યાદામાં હોય તો જંગલની જમીનનો અધિકાર મળતો હોય છે. સ્મોગના કારણે શરીરમાં કયા રોગનો વધારો થાય છે? રિકેટ્સ, જે સ્મોગના કારણે થતો રોગ છે તેમાં વધારો થતો હોય છે. કયો પ્રદૂષક વનસ્પતિના પર્ણને સમય પહેલાં ખેરવી નાખે છે? તો NO2, જે વનસ્પતિના પર્ણને સમય પહેલાં ખેરવી નાખે છે. ભારતમાં હંગુલ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? તો જમ્મુ કાશ્મીરમાં તે હંગુલ જોવા મળતા હોય છે. પ્રોજેક્ટ એલિફન્ટ કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો? 1992માં. પ્રોજેક્ટ લાયન કયા વર્ષે શરૂ કરાયો હતો? 1992માં. પ્રોજેક્ટ ટાઈગર કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો? તો પ્રોજેક્ટ ટાઈગર 1993માં શરૂ કરાયો હતો. હાથીના સંરક્ષણ માટે MIK એટલે માઇક પ્રોગ્રામ કયા વર્ષે શરૂ કરાયો હતો? વર્ષ 2003માં આ પ્રોગ્રામ શરૂ કરાયો હતો. ઉભયચર પ્રાણીઓમાં શ્વસન કેવી રીતે થાય છે? ઉભયચર એટલે કે સાપ છે, અળસિયા છે, તેવા પ્રાણીઓ શ્વસન કેવી રીતે કરતા હોય છે? તેમની ત્વચા દ્વારા શ્વસન કરતા હોય છે. કયા સ્થળે ઘડિયાળ મગર વધુ જોવા મળે છે? તો ચંબલ અભયારણ્ય ખાતે ઘડિયાળ મગર વધુ જોવા મળતા હોય છે. કૈબુલ લામજાવ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો મણિપુર ખાતે આવેલું છે. દચીગામ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. પૃથ્વીનો તાપમાન વધારવાનું મુખ્ય કારણ કયું છે? જે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે તેનું મુખ્ય કારણ શું છે? ગ્રીન હાઉસ અસર. કાર્બન ડાયોક્સાઇડ છોડ કયા ભાગથી શોષે છે? તો સ્ટોમેટા એટલે કે રંધ્રોના વાળા ભાગથી તે શોષતું હોય છે. નદીઓના પાણીમાં ડિટર્જન્ટનું પ્રમાણ વધવાથી શું અસર થાય છે? યુટ્રોફિકેશન થાય છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપતું સ્તર કયું છે? ઓઝોન સ્તર, જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પૃથ્વીને રક્ષણ આપે છે.
ગીધ પરિયોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? વર્ષ 2006માં. ભારતમાં ગીધની સંખ્યામાં સૌપ્રથમ ઘટાડો ક્યાં નોંધાયો હતો? કેવલાદેવ એનપી ખાતે. ઇન્ડિયન રાઇનો વિઝન 2020 મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 2020 સુધી કેટલી કરવાની હતી? તો 3000 સંખ્યા ગેંડાની કરવાની હતી, તે ટાર્ગેટ હતો. ઓલિવ રીડલે કાચબા, જે ઓલિવ રીડલે કાચબા છે તે ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે? ઓડિશામાં જોવા મળતા હોય છે. ટીવી અને કેમેરાનો સમાવેશ કયા ઈ વેસ્ટમાં થાય છે? બ્રાઉન ઈ વેસ્ટમાં થાય છે. થ્રો અવે કલ્ચર શબ્દ કયા પ્રદૂષણ સાથે સંકળાયેલ છે? પ્લાસ્ટિક પ્રદૂષણ સાથે. ઓઝોન ક્ષરણ માટે કયો વાયુ જવાબદાર છે? તો હાઇડ્રોબ્રોમો ફ્લોરોકાર્બન, નાઇટ્રોજન ઓક્સાઇડ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ. જોખમી પદાર્થોની વ્યાખ્યા કયા કાયદા હેઠળ આપવામાં આવી છે? તો પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ આ વ્યાખ્યા આપવામાં આવી છે. પર્યાવરણ વિજ્ઞાનમાં ક્લોસ્ટ્રીડિયમ શું છે? તે એક બેક્ટેરિયા છે. સ્મોગના પરિણામે શરીરમાં કયા વિટામિનની ઉણપ થાય છે? તો વિટામિન ડી. ડોલ્ફિન સામાન્ય રીતે કયા પ્રકારના ધ્વનિ તરંગોથી શિકાર કરે છે? તો અલ્ટ્રાસોનિક તે તરંગોથી તે શિકાર કરે છે. ક્યોટો પ્રોટોકોલ હેઠળ કયા ગ્રીનહાઉસ ગેસ પર પ્રતિબંધ મુકાયો નથી? તો સીએફસી ગેસ હેઠળ પ્રતિબંધ મુકાયો નથી. ચિપકો આંદોલન કયા રાજ્યમાં શરૂ થયું હતું? ઉત્તરાખંડમાં આ ચિપકો આંદોલન શરૂ થયું હતું. સાયલેન્ટ વેલી પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? કેરળ સાથે. કયા વૃક્ષને ગ્રીન ગોલ્ડ કહેવામાં આવે છે? બાંસ એટલે કે બાંબુ, જે વાંસ કહીશું આપણે તેને ગ્રીન ગોલ્ડ કહેવામાં આવે છે. બ્લુ બેબી સિન્ડ્રોમ કયા પ્રદૂષણથી થાય છે? તો નાઇટ્રેટથી પ્રદૂષિત જે પાણી હોય છે તેનાથી બ્લુ બેબી સિન્ડ્રોમ થતું હોય છે. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હોય છે? 0.03%. વાસંદા નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે? નવસારી. ગ્રીન રિવોલ્યુશન શબ્દ સાથે કોણ જોડાયેલા છે? ડૉક્ટર MS સ્વામિનાથન. પ્લાસ્ટિક કયા પ્રકારનો કચરો છે? અવિઘટનશીલ એટલે કે નોન બાયોડિગ્રેડેબલ. તો મિત્રો, આજે આપણે વાત કરી પર્યાવરણના આ 80 વનલાઇનર પ્રશ્નો વિશે. આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. સાથે મિત્રો, આપ જે ચેનલ જોઈ રહ્યા છો તેમાં હાલ ટેટ ટાટ સ્પેશિયલ સિરીઝ ચાલી રહી છે. તેમાં આ ત્રીજો વિડીયો છે. આગળ પણ 10 થી 12 વિડીયો તેના આવનારા છે. તેમાં પર્યાવરણના પ્રશ્નો ટોપિક હશે, તેમાં મનોવૈજ્ઞાનનો ટોપિક હોઈ શકે છે, તેમાં કરંટ શિક્ષણના પ્રશ્નો હોઈ શકે છે, શિક્ષણની યોજનાઓના પ્રશ્નો પણ આવનાર છે. તો જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. ધન્યવાદ મિત્રો.